અમદાવાદમાં નબીરાએ અકસ્માત સર્જ્યો છે। વેસુ વીઆઈપી રોડ પર બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। BE6 સાથે BMW અને સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માતમાં 3 વીજ પોલ પર ઉખડી ગયા હતા। સ્વિફ્ટ કારમાં બેસેલી મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। બે કાર વચ્ચે રેસ લગાવતા આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી રહી છે। નબીરાઓ બેફામ બની રહ્યા છે, લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તો ફરી આ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માતમાં 3 વીજ પોલ પણ ઉખડી ગયા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, વીઆઈપી રોડ પર વીઆઈપી ગાડીનો અકસ્માત, નબીરાઓ બેફામ, કયા પ્રકારની કાર્યવાહી, શું સ્થિતિ? જી બિલકુલ, સુરત શહેરમાં ન્યૂ યરના દિવસે જે રફતારનો જે કહેર છે તે સામે આવ્યો છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના વેસુ વીઆઈપી રોડ પાસેની છે, જ્યાં વાયપીડી મેરેજ હોલ ખાતે બે જે કાર છે તે કાર વચ્ચે રેસિંગ ચાલી રહી હતી। આપ જોઈ શકો છો BMW અને જે એક ઇલેક્ટ્રિક જે કાર છે તેમની વચ્ચે રેસિંગ રાખવામાં આવી હતી। આ રેસિંગ દરમિયાન એક જે નબીરો છે તે નબીરાએ પોતાના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને આપ જોઈ શકો છો કાબુ ગુમાવતાની સાથે જે સ્વિફ્ટ કાર છે મહિલા ચલાવી રહી હતી તેની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી અને આપ જોઈ શકો છો જે રીતે કાર ભટકાઈ હતી। ત્યારબાદના જે દ્રશ્યો છે તે હું આપના સુધી પહોંચાડવા માંગીશ। એટલે જે બંને જે કાર હતી 150 કિલોમીટર પર અવર હતી અને 150ની સ્પીડે કાર હાંકવામાં આવી રહી હતી અને ત્યારબાદ જે સ્વિફ્ટ કાર છે તેના પાછળના ભાગે BMW કાર અથડાઈ હતી અને શું સ્થિતિ છે આપ જોઈ શકો છો। જે મહિલા છે તે મહિલા આ કાર હાંકી રહી હતી, મહિલા ઇજાગ્રસ્ત બની હતી અને તાત્કાલિક 108 મારફતે તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। ત્યારે બીજી તરફ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે BMW કાર છે તે BMW કારનો જે રફતાર છે તે આપ જોઈ શકો છો શું હાલત થઈ છે। જે રીતે 150ની સ્પીડે આ કાર હાંકવામાં આવી રહી હતી, આગળનું જે બોનેટ છે તે કચ્ચરદાન થઈ ગયો છે। સાથોસાથ આપ જોઈ શકો છો જે એરબેગ છે તે એરબેગ પણ અંદર ખુલી ગઈ હતી, જેને કારણે જે નબીરો છે મંથન પટેલ તેનો જીવ બચ્યો છે અને ઋષિ આ બંને વચ્ચે રેસિંગ ચાલી હતી। આપ જોઈ શકો છો અંદર એક પ્લાસ્ટિકનો જે ગ્લાસ છે તેમાં એક પીણું પણ છે। આ પીણુંમાં શું છે તે અંગે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ આપ જોઈ શકો છો કારની શું હાલત છે। જે કારની જે નંબર પ્લેટ છે તે આ રીતે તૂટી ગઈ છે। કેટલી સ્પીડ હશે તે આપ જોઈ શકો છો। કારની સ્પીડને લઈને જે સ્વિફ્ટ કાર છે તેનો કચ્ચરદાન થઈ ગયો છે। બીજી તરફ હું આપને જે BMW નો જો પાછળનો જે ભાગ છે તે આપના સુધી બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો જે ટાયર છે તે ટાયર પણ અહીં ડેમેજ થઈ ગયા છે। જે બંને નબીરાઓ જે છે તેમને રેસિંગ કરી હતી, કોણ જીતશે તે અંગે જે છે તે રેસ કરવામાં આવી હતી અને ત્યારબાદ મંથન પટેલ અને ઋષિ નામના બે નબીરાઓ પોતપોતાની કાર વીઆઈપી રોડ પર દોડાવી રહ્યા હતા। કારની રફતાર એટલી હતી કે જે સ્વિફ્ટ કાર હતી તેને અકસ્માતે લીધી હતી। હાલ તો જે મહિલા છે તે મહિલાની સારવાર ચાલી રહી છે। બીજી તરફ આ ઘટનામાં જે મંથન પટેલ છે તેની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય કારનો જે માલિક છે ઋષિ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। મંથન પટેલની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે પોતે કાપડનો વેપારી હોવાનું સામે આવ્યું છે। કાપડનો વેપારી હતો અને રાત્રિ દરમિયાન જે નવું વર્ષ છે તે નવું વર્ષની ઉજવણી કરી રહ્યો હતો અને ત્યારબાદ જે રફતાર જે છે તે રફતારનો કહેર અહીં જોવા મળી રહ્યો છે। કઈ હદ સુધી આ નબીરાઓ જઈ શકે તે રીતની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। જે મહિલા છે તેની હાલત ખૂબ જ ગંભીર છે, સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। હાલ તો વેસુ પોલીસે આ સમગ્ર બનાવને લઈને મંથન પટેલ અને ઋષિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ઋષિની હાલ શોધખોળ હાથ ધરી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો નબીરાઓ બેફામ બની રહ્યા છે। આ દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો તે સુરતના છે। રેસ લગાવવામાં આ અકસ્માત સર્જાયો હતો, અનેક લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। અકસ્માતમાં કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માતમાં 3 વીજ પોલ પણ ઉખડી ગયા હતા। તો હાલ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। મંથન પટેલ અને ઋષિને લઈ તપાસ કરવામાં આવી રહી છે। બે કાર વચ્ચે રેસ લગાવતા આ અકસ્માત સર્જાયો હતો।